તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું ખેડૂતો માટે એક નવો પરિપત્ર આવ્યો છે, જેમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે પરિપત્ર છે સચિવાલય ગાંધીનગર તારીખ 20/9/2025 દ્વારા આ તારીખે જે પરિપત્ર બહાર પડ્યો છે, જેમાં કૃષિ યાંત્રિકીકરણની યોજના હેઠળ ટ્રેક્ટર, ખેત ઓજારો, ખેત સાધનની ખરીદી ઉપર જે સહાય માટેની પૂર્વ મંજૂરીનો જે સમયગાળો છે તે સમય મર્યાદાની અંદર વધારો છે તે કરવામાં આવ્યો છે। જેમાં વાત કરીએ તો જે ખેડૂતો માટે, ખાસ કરીને ખેડૂતો માટે જે સમયગાળો છે કૃષિ યાંત્રિકીકરણની સહાય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર, ખેત ઓજારો, ખેત સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરીનો જે સમયગાળો છે તે સમયગાળો છે તેની અંદર વધારો છે તે કરવામાં આવેલો છે। ખાસ મિત્રો તારીખ 22 સપ્ટેમ્બર 2025થી લઈને 30 દિવસની સમય મર્યાદા છે તે લંબાવી આપવામાં આવી છે। એટલે કે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે, જેમની અરજી કરેલી છે, અરજી પાસ થઈ ગઈ છે અને જે સાધનોની ખરીદી કરવામાં આવે છે તે સાધનોની ખરીદીનો જે સમયગાળો છે તે સમયગાળો વધારીને મિત્રો 30 દિવસ સુધીની લંબાવી દેવામાં આવ્યો છે। 22 સપ્ટેમ્બરથી લઈને એટલે કે મિત્રો 22/9થી લઈને 30 દિવસની મર્યાદાની અંદર આ જે સમયગાળો છે તેને વધારો કરી દેવામાં આવેલો છે। ટ્રેક્ટર, ખેત ઓજારો અને ખેત સાધનની ખરીદી માટેનો જે પૂર્વ મંજૂરીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર વધારો છે તે કરવામાં આવેલો છે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।